નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આજે શુભારંભ થઈ ગયો છે, એટલે આપણે બેસ્ટ ઓફ લક પરીક્ષાર્થી વિદ્યાર્થી દીકરા દીકરીઓને બેસ્ટ ઓફ લક માટે આ વિડીયો શેર કરીએ છીએ। ખેડા એચએનડી પારેખ હાઈસ્કૂલ કેન્દ્ર છે, ત્યાં ખેડા ટાઉનના નવનિયુક્ત પોલીસ અધિકારી શ્રી એચ.વી. સિસારા અને શાળાના આચાર્ય રાજુભાઈ ગોસ્વામી દ્વારા તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીનીઓને પુષ્પ ગુલાબ અને ચોકલેટ આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો એને કેટલીક તસવીરો છે। શાળા મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ગુલાબ પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે અને એ સાથે ચોકલેટ આપીને એમને શુભકામના પાઠવવામાં આવી હતી। સવારથી જ ખેડા મેમદાવાદ રોડ ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલ પહલ જોવા મળતી હતી અને શાળા મેનેજમેન્ટ દ્વારા આપ જો સરસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અહીંયા ખૂબ જ અનુભવ સિદ્ધ સ્ટાફ છે અને અહીં બહાર વાલીઓ જુઓ, એમના વિદ્યાર્થી દીકરા દીકરીઓ અંદર ગયા છે અને વાલીઓ બહાર દૂરથી એમને જતા જોઈ રહ્યા છે। ખૂબ જ આશા સાથે મીટ માંડી અને વાલીઓ વિદ્યાર્થીઓને જોયો છે અને પોલીસ સ્ટાફ બધા ઊભા છે અને દરેક વિદ્યાર્થીને ચોકલેટ આપવામાં આવે છે। શાળાનો સ્ટાફ છે તેઓ પણ અહીંયા વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીઓને આવકારવા અહીંયા ઊભા છે। શાળાના આચાર્ય રાજુભાઈ ગોસ્વામી છે, ખૂબ જ ઉત્સાહી અને અનુભવી પ્રિન્સિપાલ છે। ખૂબ જ ઉત્સાહસભર માહોલ જોવામાં આવે છે અને બહાર વાલીઓ મોટી સંખ્યામાં ઊભા છે। વિદ્યાર્થીઓ ખુશાલ બનીને અંદર આવી રહ્યા છે। શાળા મેનેજમેન્ટ દ્વારા લાઉડસ્પીકર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું। સતત તેમને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા હતા। ઉત્સાહ જોઈ શકો છો, વિદ્યાર્થીઓ કેટલા ઉત્સાહ સાથે અંદર પ્રવેશ કરી રહ્યા છે। શ્રી એચએનડી પારેખ હાઈસ્કૂલ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે અને પરીક્ષા હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે એ માટેની ખૂબ સુંદર વ્યવસ્થા અને માઇક્રો લેવલનું આયોજન શાળા પરિવાર તરફથી કરવામાં આવ્યું છે। બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમગ્ર અને શાળા પરિવાર સતત કેટલા દિવસથી આ પરીક્ષા માટે જહેમત ઉઠાવી રહ્યા છે, તો ખાસ સર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓને એમની બંનેની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખેડા ટાઉન હમણાં જ નિયુક્ત થયેલ પીઆઈ એચ.વી. સિસારા સાહેબ ઊભા છે અને ખૂબ જ બિંદાસ્ત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપે એ માટેનું સરસ આયોજન થયું છે અને બદલાતા સમય સાથે મેનેજમેન્ટ અને પોલીસ પણ વ્યવહાર કુશળ બની અને પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ કોઈપણ હાવ વગર સંકુલ અને વર્ગખંડમાં સરળતાથી જઈ શકે એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે। ખેડા મેમદાવાદ રોડ છે ને ટ્રાફિક જબરજસ્ત હોય છે આ રોડ પર, પરંતુ એને ટ્રાફિક સંચાલન માટે શાળા અને પોલીસ બંને સરસ સંયુક્ત રીતે સારી કામગીરી કરે છે। અનેક વિદ્યાર્થીઓ ધીરે ધીરે આવી રહ્યા છે। ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવા આવે છે। ખેડા મેમદાવાદ રોડ એટલે ટ્રાફિકથી ધમધમતો રોડ છે। આ રોડ પહોળો કરવાની ખૂબ જ આવશ્યકતા છે, કારણ કે સતત વધતા અને વિકસતા ખેડા શહેરની મધ્યમાં હવે આ રોડ આવી ગયો કહેવાય, કારણ કે રોડની બંને સાઈડે અત્યારે ખેડા વિકાસ પામી રહ્યું છે। એટલે આ મધ્યમાં રોડ છે, એટલે નાગરિકોને અવર જવર કરવી હોય તો આ મુખ્ય રોડ જેવું જે છે એ પહોળો કરવો જરૂરી છે। અને હવે પરીક્ષાનો સમય શરૂ થઈ ગયો છે। શાળાના સંકુલના ગેટ બંધ કરી દેવાયા છે અને પરીક્ષા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બિંદાસ પોતાનું પેપર લખી શકે એવું સરસ વાતાવરણ માહોલ ઊભો કરવામાં આવે છે। વાલીઓ હજુ પણ ઉત્કૃષ્ટતા સાથે ઉત્સાહ સાથે ચર્ચા વિચારણા કરતાં દૂર બહાર રોડની સામે ફૂટપાથ ઉપર અને હાઈસ્કૂલની બાજુમાં જે પાળી છે ત્યાં વાહનો પાર્ક કરી અને બધા ચર્ચાઓ કરીને અહીં ઊભા છે। મિત્રો, આ ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓનો બેસ્ટ ઓફ લક માટે આ વિડીયો શેર કરીએ છીએ। જીપી સિરીઝના વિડીયો અન્ય જોતા રહો। જીપી સિરીઝ ચેનલના અન્ય વિડીયો જોવા માટે આ QR કોડ છે એ સ્કેન કરો
અને ખેડાની આજુબાજુની તમામ બનાવો, પ્રસંગો, ઉત્સવોને જુઓ. જય હિન્દ, વંદે ગુજરાત, બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી દીકરા દીકરીઓ.